અને એમના ખોળામાં આપણને બધાને બેસવાની તક આપી રામદેવજી મહારાજના મંદિરથી ફક્ત 7 મિનિટ સુધી આપણે આશ્રમ બનાવી રહ્યા છીએ. ખૂબ સરસ સગવડતા વાળો. અને એમાં ગઈ સાલ આપણે જાહેરાત કરી હતી કે આપણે આવું એક કામ કરવું છે અને કામ 50% આપણે કરી દીધું છે. અને ભાદરવા મહિનાની બીજ સુધીમાં આપણે 2 માળ, જો કોન્ટ્રાક્ટર એવો સારો મળી જાય તો 2 માળ પૂરા કરી દેવાના છે. અને પગપાળા યાત્રાઓ લાખોની સંખ્યામાં આવે છે. એ બધાએ ગુજરાતી ભાઈઓને, બહેનોને, દીકરીઓને પડતી તકલીફ આપણે ઓછી કરીએ એવા શુદ્ધ કાર્યો તરફ આપણે જઈ રહ્યા છીએ. મારી ઉંમર થઈ ગઈ છે બાપુ, તમે શારીરિક મારી પાસેથી ઓછું કામ લેશો તો તમને પૂર્ણ થશે. એ મહારાજ ગાડી બધા દાડાના પ્રસંગોમાં આવો ને રાતના પ્રસંગો કરો ને અમન સત્સંગે સંભળાવો ને તો ગાડાનો બળજો કૂવો ને કૂવાનો બળજો, શેતીમાં શેતીનો બળજો, આધરામાં એ તમારા પાક જુદા જુદા છે પણ બળજા તો એના એ જ છે. એટલે એમાંથી આપણે બધા સાથે રહી સૌ સંત સમાજને, સૌ સાધુ સમાજને, સૌ દેવી દેવતાઓને આપણે પ્રાર્થના કરીએ કે અમે તો સંસારી જીવો છે, કદાચ અમારી ભૂલ પણ થાય પણ અમારી ભૂલને લક્ષ્યમાં લીધા સિવાય તમે બધા જ અમને આશીર્વાદ આપજો. તમે બધા અમારા પર કૃપા કરો અને એ ગુજરાતી ધર્મશાળા સમયસર પૂરી થાય અને સનાતન ધર્મનો ધજા ફરકતી થઈ જાય. આવનાર સાધુ સંત સમાજ ને આપણે એમના પ્રમાણમાં આવકારી શકીએ અને જાહેર જનતાની પણ સેવા કરી શકીએ. એમાં આપ સૌએ સહભાગી બનવાની જરૂર છે. રોહિતભાઈ જેવા અસંખ્ય માણસો એકલા અમદાવાદમાં જ છે. ભગવાન રામ એકલા જ્યાં તો માતાજીને તો લઈ આવવાના હતા પણ પૃથ્વી ઉપર અવતરણ થવાનું હતું ને એના પહેલા ભગવાને નારદજીને મોકલ્યા હતા કે નારદજી તમે હનુમાનજી થજો અને આ દેવી દેવતાઓ બધા વાનર સેના થશી અને પછી હું અયોધ્યામાં આવવાનો છું અને મારી હંગાથે તમે બધા રહેજો. એટલે હું પણ આપ સૌને વિનંતી કરું છું કે આપણું સારું કાર્ય થઈ રહ્યું છે અને એ કાર્યમાં આપણે બધા સહભાગી બનીએ, સાથે રહીએ, પરસ્પર મદદ કરીએ અને ખિસકોલીની પૂંછડી સમુદ્રમાં પલાળીને રેતીમાં આળોટે એની પૂંછડીના એક વાળ ઉપર જે રેતું ચોટે એ પાછી સમુદ્રમાં આખું પૂંછડું પલાળે એટલે બધી રેત સમુદ્રમાં જાય. એટલે ખિસકોલીએ માન્યું કે હનુમાનજી મહારાજ તમારા તો 2 હાથ જ કામમાં આવશે પર્વત ઉપાડવામાં પણ મારા તો પૂંછડાનો એક વાળ પણ ભગવાનનું કામ કરે. એમ આપણે ભલે નાની કદાચ મદદ આપી શકીએ પણ ખિસકોલીની માફક એ કાર્યના આપણે સહભાગી બની મદદરૂપ બની. અત્યારે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ગિરનારી મહારાજની ભૂમિકામાં આવે છે અને સેવામાં આપણે અંશતઃ આપણા માણસોને સેવા આપી શકીએ એવું આયોજન વર્ષોથી આપણે કરતા આવતા હતા ને એમાં ગિરનારી મહારાજે આપણને સફળતા તરફ લઈ ગયા છે.
એમ રણુજામાં પણ આપણે સફળતાપૂર્વક પહોંચી જઈએ. અને આમ થોડું કડક જેવું છે, પણ હવે કીધા વગર નહીં ચાલે. તમે ઘેરથી નીકળ્યા એટલે અહીંયા ઊંઘવા આવ્યા છો, ફરવા આવ્યા છો, પ્રસાદ લેવા આવ્યા છો, કે હરિગુરુ સંતોનો સત્સંગ સાંભળવા આવ્યા છો, કે જીવનમાં કંઈક સારું ઉતારી અને આપણા જીવનને ધન્ય બનાવીએ એવો ભાવ લઈને આવ્યા છીએ, તેને સફળ બનાવો. બાબુ, ઘેર તમારી પાસે એસી રૂમો છે, બંગલા છે, વીઘાના ખાતેદાર છો તમે, અને જો ઊંઘવું તું તો પછી ઘર શું ભલું હતું કોળો.